ભીંડાનું શાક જો તમે કોરું અને ઓઈલી ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર આવું શાક જરૂરથી ટ્રાય કરજો। એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ અને જીરું નાખી દઈએ અને થોડીવાર સાંતળી લઈએ। રાઈ જીરું નખાઈ જાય એટલે આપણે એમાં થોડી મેથી ચપટી મેથી નાખી દઈએ। મેથીને પણ આપણે થોડીવાર માટે શેકાવા દઈશું તેલમાં। પછી આપણે એમાં ભીંડો નાખી સરસ રીતે મિક્સ કરી લઈએ। મેથી નાખવાથી કોઈને જો ભીંડો નડતો હોય, વાયુ થઈ જતો હોય તો એ નહીં થાય। આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। ભીંડાનું ઓઈલી અને કોરું શાક ખાઈને કંટાળી ગયા હોય તો આ છાશવાળું ખાટું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ મજા આવશે ખાવાની। એમાં પણ જો બાજરીનો રોટલો હોય તો મજા જ પડી જાય। ભીંડો મિક્સ થઈ જાય પછી આપણે થોડીવાર ચડવા દઈશું અને ફરીવારથી થોડીવાર ચમચો ચલાવી લઈશું। થોડી વારે ચલાવતા રહેવાનું, નહીંતર ભીંડો નીચે દાજી જશે। મિક્સ કરતા જાઓ ઢાંકીને ચડવા દો। હવે આપણે થોડા મસાલા નાખી દઈએ। 1 ચમચી હળદર, 1 ચમચી મીઠું અને 1 મોટી ચમચી લાલ મરચું પાવડર નાખી દઈએ। હવે તેની અંદર આપણે 1 વાટકો ભરીને છાશ નાખી દઈએ અને થોડી વાર માટે મિક્સ કરી લઈએ। મિક્સ કરી અને ઢાંકીને થોડી વાર ચડવા દઈશું। થોડી વાર પછી આપણે ચેક કરી લઈએ। તૈયાર થઈ ગયું છે આપણું ભીંડાનું ખાટું મીઠું શાક। હવે લાસ્ટમાં આપણે ધાણા જીરું પાવડર નાખી અને મિક્સ કરી લઈએ। તો લાગે છે ને એકદમ ટેસ્ટી ભીંડાનું શાક। ચાલો બધા જમી લઈએ।